રાજુ કરપડા ભાજપની અંદર જોડાતા ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા ખુલ્લેઆમ શું કહી દીધું? વાત સાંભળીને તમને બધા લોકોને કંઈક ને કંઈક એવું થશે કે ભાઈ આ શું બોલી ગયા. જી આ મિત્રો વાત કીધો, તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ એક બે દિવસ પહેલા રાજુભાઈ કરપડા છે એ ભાજપની અંદર જોડાઈ ગયા. થોડાક ટાઈમ પહેલા આમ આદમી પાર્ટી તરફથી લડી રહેલ રાજુભાઈ કરપડા, ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવાની દોસ્તી ખૂબ જ સારી હતી. પરંતુ અચાનક જ રાજીનામું આપી દીધું રાજુભાઈ કરપડાએ અને ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયા, રાજુભાઈ કરપડા બંને વચ્ચે જે રીતે જંગ શરૂ થયો, સામસામે પ્રહારો, અને ત્યારબાદ જે થયું છે તમે બધા લોકોએ જોયું. પરંતુ અચાનક જ રાજુભાઈ કરપડાએ ભાજપ જોઈન કરી લીધું અને ત્યારબાદ હવે ચૈતરભાઈ વસાવા, રાજુભાઈ કરપડા, ગોપાલભાઈ ઇટાલિયાની દોસ્તી તો ભાઈ પૂર્ણ થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક સામસામે લડવા માટે પણ તૈયાર રહેશે. જે આ મિત્રો વાત કીધો, તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે જે રીતે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે લડી રહ્યા હતા ત્યારે રાજુભાઈ કરપડા પણ સપોર્ટ કરવા ત્યાં હાજર હતા. પરંતુ એવું કેવું થઈ ગયું કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી છોડી દીધી અને ભાજપની અંદર જોડાયા. હવે કંઈક ને કંઈક તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, રાજુભાઈ કરપડાએ એવું કહ્યું હતું કે હું જ્યારે જેલમાં હતો ત્યારે આ પાર્ટીએ મને છોડાવવા માટે કંઈક ને કંઈક સારા એવા કાર્ય ન કર્યા, એટલે વકીલો સારા એવા ન કર્યા, અને કંઈક ને કંઈક આ પાર્ટીના નેતાઓ જ મને જેલમાં રાખવા માંગતા હતા અને તે કારણે કંઈક ને કંઈક રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દીધી અને હવે તે ભાજપની અંદર જોડાઈ ગયા છે. હવે ભાજપની અંદર જોડાતા હર્ષ સંઘવી સાથે મુલાકાત પણ કરી લીધી અને હવે ભાઈ તેમને જેલમાં નહીં જવું પડે, કારણ કે ભાજપના નેતા તો કોઈ દિવસ જેલમાં જતા નથી. જે આ મિત્રો વાત કીધું, ક્યાંક ને ક્યાંક હવે બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ રાજુભાઈ કરપડા, તમે બધા લોકો જોયું કે ભાઈ જે રીતે કચરાકાંડ, જે રીતે ભાઈ આપણે વાત કરી તો જે ખેડૂત મિત્રોનું સૌથી મોટું આંદોલન હતું, હવે આ આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા જેલની અંદર ગયા હતા અને ક્યાંક ને ક્યાંક ખેડૂત માટે લડી રહેલા ખેડૂત માટે જ ભાઈ તે જેલમાં ગયા હતા ને. પરંતુ હવે ખેડૂત માટે લડત લડશે અને તેમની ભાજપની સરકાર છે એટલે ભાજપ મુદ્દાઓ પણ ઉઠાવશે અને ખેડૂતને ફાયદો પણ થવાનો છે. તો તમે મારી વાતથી કેટલા સહમત? બાકી રહી વાત ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, હજી સુધી કોઈ પણ પ્રકારનું મૌન તોડ્યું નથી, કંઈ પણ કહ્યું નથી. આવનારા ટાઈમની તોડે કે નહીં એ પણ જોઈએ જેવું રહેશે.